અમરેલી તાલુકાના સરંબડા ગામના ગ્રામજનોએ ગામમાં ચાલી રહેલા ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ સામે મોરચો ખોલ્યો છે। મોટી સંખ્યામાં ગ્રામજનો કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને કલેક્ટર, એસપી તેમજ ખાણ ખનીજ વિભાગના અધિકારીને આવેદનપત્ર આપી આ પ્રવૃત્તિ તાત્કાલિક બંધ કરવાની માંગ કરી। ગ્રામજનોએ આક્ષેપ કર્યા હતા કે ગેરકાયદેસર ખનનથી ગામના પર્યાવરણ અને સ્થાનિક પરિસ્થિતિ પર અસર પડી રહી છે। જો તંત્ર દ્વારા કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં ગાંધીનગર ખાતે રજૂઆત કરવાની ચીમકી પણ ગ્રામજનોએ ઉચ્ચારી છે। મારું નામ KM સોલંકી, રોયલ્ટી ઇન્સ્પેક્ટર ખાણ ખનીજ અમરેલી। આજ રોજ સરંબડા ગ્રામજનો દ્વારા અમોને લેખિતમાં ફરિયાદ અને રજૂઆત કરવામાં આવેલ છે, જેમાં તેઓ દ્વારા જણાવેલ કે સરંબડા ગામમાં આવેલ શેત્રુંજી નદીમાંથી રેતી ચોરી થાય છે। જે અન્વયે અમો દ્વારા તેઓનું રજૂઆત સાંભળેલ અને ખાતરી આપેલ કે અમારા દ્વારા હવે સ્પેશિયલ ટાસ્ક ફોર્સ બનાવી અને ત્યાં ચેકિંગ કરવામાં આવશે અને અમારી ટીમ દ્વારા પણ અવારનવાર ત્યાં અકસ્માત ચેકિંગ કરી અને વાહનો પકડવામાં આવેલ છે ને જે અન્વયે બધાને માહિતગાર કરવામાં આવેલ છે। ભવિષ્યમાં અમારી ટીમ દ્વારા સતત ત્યાં ચેકિંગ કરી અને ગ્રામજનોનો રજૂઆત અન્વયે રેતી ચોરી બંધ કરાવવા અમારો સંપૂર્ણ પ્રયાસ રહેશે।